યુથ છે ને, હું એવું માનું છું કે જેને સામાજિક દ્રષ્ટિએ જે નેચરલ એને મળતો હશે જશે ભલે લે, પણ યુથનું એ હોવું જોઈએ કે મેરિટ પર જ અમે જીતીશું, મેરિટ પર જ અમે આગળ વધીશું. અમારો આઈડિયા એ રીતના હતો કે અમે એવું કરીએ કે કોલેજમાં એક દીકરા બને જેનું નામ હતું હોલ ઓફ રૂમ છે. તો એકાદ આઈડિયા તો સર કરો અમને. મારી થીમ એ જ હતી યુથ ઇન ડેમોક્રેસી ગવર્નમેન્ટ ફોર વિકસિત ભારત. એ જ મેં પણ એવા જ કંઈક આઈડિયા રિપ્રેઝન્ટ કર્યા હતા કે હાલ છે ને યુથ વોટ આપવાને ખાલી વોટ આપવું ગણે છે, એને આમ પોતાનો અધિકાર નથી માનતો કે જેનાથી મારા જીવનમાં પણ પરિવર્તન આવે. રિઝર્વેશન આપવામાં આવ્યું છે કે કેટલાક લોકોને ભૌગોલિક સ્થિતિમાં એવા રહ્યા પહાડોમાં કે જેમને જે આપણને વિશેષ વ્યવસ્થા મળે છે, બાકીના લોકોને નથી મળતી. बिजनेस प्रोस्पेक्ट पे बात कर रहे थे कि अगर कंपटीशन में नहीं गो थ्रू करता है फिर भी इसे मार्केट में कैसे ले जाना है. उसका उपयोग उस तरह से करना चाहिए. हम पॉलिटिकल फील्ड में भी पीएम साहब ने जो शुरू किया था हम लोग भी करते हैं. અને ગવર્મેન્ટ બી એટલું બધું સારી રીતે અમને સપોર્ટ કરી રહી છે. આવા બીબીવાયડી યુથ પાર્લામેન્ટ જેવા અનેક યુથ પ્લેટફોર્મ્સ અમને મળી રહ્યા છે. સ્ટાર્ટઅપના આઈડિયા જે છે એનો વિચાર કોને કર્યો લાવવાનો પ્લેટફોર્મ પર? મોદી સાહેબની ઉંમર કેટલી છે? 70+ હતા ને? તો એ તમારા કરતા બી જો આગળ છે. બિલકુલ સર. તમારી પાસે આઈડિયા છે પણ તમને પ્લેટફોર્મ પૂરું પાડવાની તક મળે છે અહીંયાથી. અમારામાં અમને કોઈ તક જ નથી, કોઈ પૂછતું જ નહોતું, કોઈ ચર્ચા જ નહોતી. સ્ટાર્ટઅપ એક શબ્દ જ એવો છે કે જેનાથી એવું લાગે કે જેને કંઈક નવું કરી રહ્યા છે. સ્ટાર્ટઅપ શબ્દની અંદર જ એક સાહેબે જે આપ્યું છે શબ્દમાં, એનો જે રીતે ઉપયોગ થયો છે, જે તેનો આપણે ગુજરાતનો આખા દેશમાં જે એનો વપરાશ થાય છે, સ્ટાર્ટઅપ એટલે કંઈક નવું કહી રહ્યા છે એ પ્રકારની ભાવના સાથેનો હોય છે. સ્ટાર્ટઅપનો ઉપયોગ, એનો વિચાર અને એનો અમલમાં કરીને એનો ઉપયોગ કરવો એ પણ બહુ જ મહત્વનું થઈ ગયું છે. હવે ફક્ત તમે એને સરકારી કચેરીમાં કે કોઈ આપણે કહીએ છીએ તેમ કોઈ ઇન્ડસ્ટ્રીમાં કે એના પૂરતું એ મર્યાદિત નથી. હવે દરેક ક્ષેત્રની અંદર આ સ્ટાર્ટઅપના આઈડિયાને કારણે આપણે કંઈક ને કંઈક નવું કરી શકવા માટે સમર્થ પણ બન્યા છે.